નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ઇન્ડિગો, અકાસા અને અન્ય મોટી એરલાઇન્સે તેમના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે એર સ્પેસની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેટલાક ફ્લાઇટ રૂટમાં ફેરફાર થઈ શકે છે. ચેક ઇન અને બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન કોઈપણ મુશ્કેલી ટાળવા માટે મુસાફરોને 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાનો પ્રયાસ કરવાની વિનંતી પણ કરાઈ છે. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરની રાત્રે બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલા 12 નવજાત બાળકોનું નામ તેમના પરિવારોએ સિંદૂર રાખ્યું છે. છોકરો હોય તો સિંદૂર અને છોકરી હોય તો સિંદૂરી. પરિવારજનોનું કહેવું છે કે હવે દર વર્ષે તેઓ બાળકના જન્મદિવસ સાથે સેનાની આ બહાદુરીની પણ ઉજવણી કરશે. માતા પિતાએ કહ્યું કે તેઓ તેમના બાળકોને સેનામાં જોડાવા માટે પ્રોત્સાહન આપશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ બધા વચ્ચે પાકિસ્તાન હવે સાયબર હુમલાનો પણ આશરો લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમને વોટ્સએપ, ફેસબુક, ઈમેલ કે ટેક્સ્ટ પર કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજ કે લિંક મળે તો તેને ખોલશો નહીં. આ મેસેજ અથવા તો લિંક દ્વારા સાયબર ગુનેગારો તમારા અકાઉન્ટ્સને હેક કરી શકે છે. કંઈ પણ ખોલતા કે ક્લિક કરતા પહેલા સતર્ક અને સાવધ રહો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રેલવે કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા સંદેશામાં કહેવાયું છે કે પાકિસ્તાની એજન્સીઝના એજન્ટ્સ ફોન કોલ દ્વારા રેલવે અધિકારીઓ પાસેથી લશ્કરી ટ્રેન્સ વિશે ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. આવા કોઈ પણ કોલ કે વાતચીતથી દૂર રહેવા અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા માટે સૂચના અપાઈ છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે ભારતીય સશસ્ત્ર દળોના સમર્થનમાં બેંગલુરુમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી D.K. શિવકુમારે કહ્યું કે અમે આપણા સશસ્ત્ર દળોને સલામ કરવા માંગીએ છીએ અને દેશ સાથે એકતામાં ઊભા રહેવા માંગીએ છીએ. ભારત વધુ મજબૂત બન્યું છે. જેમ આપણે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પરિસ્થિતિને સંભાળી હતી તેમ હવે પણ એવું જ થશે અને ભારત જીતશે. પાકિસ્તાન દ્વારા રાજસ્થાનમાં સતત 2 દિવસથી ડ્રોન હુમલા કરાયા પણ ભારતે તેને તોડી પાડ્યા છે. જેમાં સૈન્ય ઠેકાણા પર અટેક કરવાનો પાકિસ્તાનનો નાપાક ઇરાદો હતો. આવી સ્થિતિ વચ્ચે રાજસ્થાનના 4 એરપોર્ટ અત્યારે સંપૂર્ણપણે બંધ કરાયા છે. જેમાં કિશનગઢ, જોધપુર, જેસલમેર અને બિકાનેર એરપોર્ટ સામેલ છે. સરહદી વિસ્તારોમાંથી પસાર થતી બધી ફ્લાઇટ્સના રૂટ ડાયવર્ટ કરાયા છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓ પણ આગામી આદેશ સુધી બંધ રખાય છે. પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના હુમલા બાદ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન છોડીને ભાગ્યો છે. દાઉદ ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન છે. મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં પણ તેનો હાથ હોવાનું માનવામાં આવે છે અને તે ઘણા સમયથી પાકિસ્તાનમાં સ્થાયી થયો છે. 2006માં તેની પુત્રીના લગ્ન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયેલા હતા અને દાઉદ હવે ભારતના હુમલા બાદ પાકિસ્તાન છોડીને ભાગ્યો છે એવી માહિતી સૂત્રોએ આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા સંબંધો છે તે દરમિયાન ભારતીય રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેન્સ દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ સાથે ટ્રેન્સના રૂટને ટૂંકાવી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા સમય, સંજોગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ સ્કાય ચેનલના એક કાર્યક્રમમાં એન્કર યાલ્દા હકીમની સામે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. આતંકવાદી અબ્દુલ રઉફના અંતિમ સંસ્કારની તસવીરમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને નેતાઓની હાજરી દર્શાવતા પિક્ચર તેમણે બતાવ્યા હતા અને પછી પૂછ્યું હતું કે જો તમે રાજકીય સન્માન સાથે આતંકવાદીઓના અંતિમ સંસ્કાર કરી રહ્યા છો તો તમારી સિસ્ટમનો અર્થ શું છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, જેના કારણે બીસીસીઆઈએ આઈપીએલ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. સુરક્ષા કારણોસર બીસીસીઆઈએ હાલમાં આઈપીએલને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અઠવાડિયા પછી આઈપીએલ અંગે નિર્ણય લેવામાં આવશે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવાયો છે. યુદ્ધની વર્તમાન સ્થિતિમાં ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા તમામ મીડિયાને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ટીવી ચેનલ્સ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઘટનાક્રમના લાઈવ કવરેજ આપવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને સુરક્ષા દળોની કોઈ પણ મૂવમેન્ટ વિશે ફોટા, વિડીયો કે અન્ય અહેવાલ ન આપવા ભારતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે. પાકિસ્તાનના સૈનિકો અને તેમના પરિવારો હવે મૃત્યુના ડરમાં જીવી રહ્યા છે. ભારતની કાર્યવાહીને કારણે તેમને લાગે છે કે ગમે ત્યારે તેમના કેમ્પ પર અચાનક હુમલો થઈ શકે છે. સૂત્રો કહે છે કે ભારતના જોરદાર જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના સિંધ અને પંજાબની તમામ છાવણીઓમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં પાકિસ્તાનના લશ્કરી છાવણીમાંથી મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે. કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની આસપાસ પોલીસ સહિત વિવિધ એજન્સીઝનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવર અને કોટેશ્વરના દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે ગયેલા 32 જેટલી બોટને કોટેશ્વરની જેટ્ટી પર લાંગરી દેવામાં આવી છે. સોમનાથ અને વેરાવળની બોટ 8 દિવસ પહેલાથી જ લાંગરી દેવાઈ છે. ગુજરાતમાં ચારધામ યાત્રાના 50% બુકિંગ કેન્સલ થયા છે. ગુજરાતી યાત્રાળુઓએ હાલ ચારધામ જવાનું માંડી વાળ્યું છે. આ કારણોસર ટૂર ઓપરેટર્સને ઉનાળુ વેકેશનની સિઝન જાણે કે માથે પડી છે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે દરેક શહેરોમાંથી હજારો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હવે અમરનાથ યાત્રા શરૂ થવાને 1 મહિનાનો સમય બાકી છે. એ પહેલાં જ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ પેદા થઈ છે, એના કારણે અમરનાથ યાત્રાના બુકિંગ પણ રદ થવાનું શરૂ થઈ ગયું છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા અંગે સેનાના સૂત્રો પાસેથી મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને 500 ડ્રોનથી ભારતના કુલ 24 શહેરો પર હુમલો કર્યો હતો, પરંતુ ભારતના ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ કંટ્રોલ સિસ્ટમે હવામાં જ દરેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને રાજસ્થાન, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને પંજાબ તરફ તુર્કીના ડ્રોન મોકલ્યા હતા. ભારત પાકિસ્તાનની કચ્છ બોર્ડર પર વધી રહેલા તણાવને લઈને કચ્છમાં સતર્કતા વધારી દેવાઈ છે. ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. 30 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોવાથી આરોગ્ય સેવા પણ વધારી દેવાઈ છે. હજી પણ વધુ એમ્બ્યુલન્સ ફાળવીને જરૂર મુજબ તાલુકા મથક પર રખાશે. આ ઉપરાંત અમદાવાદથી 75 નવી એમ્બ્યુલન્સ કચ્છ, જામનગર અને દ્વારકા રવાના થઈ છે. વિદર્ભ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે 10મી મેથી કોઈ પણ પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે. બધા ગ્રાહકોએ પેટ્રોલ ખરીદવા માટે રોકડમાં ચૂકવણી કરવી પડશે. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલે એક પેટ્રોલ પંપના માલિકનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. આ પછી આ નિર્ણય લેવાયો છે. ગુનેગારોએ પેટ્રોલ પંપ માલિકના બેંક ખાતામાં છેતરપિંડીભરા વ્યવહારો કર્યા હતા. દેશમાં અત્યારે તણાવભરી પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરતા હોય છે. ગાંધીનગર કલેક્ટરે સંગ્રહખોરી ન કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ખોરાક અને ઈંધણની અફવાઓથી ડરીને બેફામ ખરીદી ન કરવાની પણ સૂચના અપાઈ છે. સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ બાબતે પોલીસ કે વહીવટી તંત્રને જાણ કરવા કહેવાયું છે. આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી થશે એવું પણ તેમણે જણાવ્યું છે. ઓખામાં દરિયામાં સુરક્ષાને લઈને વધારો કરવામાં આવ્યો છે. સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. માછીમારોને અને સ્થાનિકોને સરહદી સીમા નજીક ન જવા સૂચના અપાઈ છે, તો પોલીસ અને કોસ્ટગાર્ડની સતત નજર સીમા વિસ્તારમાં છે. અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન પાડોશી રાજ્યોમાં આવેલ હિલ સ્ટેશન માઉન્ટ આબુ જનારા લોકો માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ જેવા માહોલ વચ્ચે માઉન્ટ આબુમાં 9મી અને 10મી મે દરમિયાન રાત્રે 7 થી 8 સુધી બ્લેકઆઉટ માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ભારતે કરાચી અને લાહોર પર મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલો કરીને પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી બાબર આઝમે ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે દુનિયામાં એવી કોઈ જ શક્તિ નથી જે પાકિસ્તાનને હરાવી શકે. પાકિસ્તાન દરેક મોરચે ભારત સામે હારનો સામનો કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાની નેતાઓ, સેલિબ્રિટીઝ અને ક્રિકેટર્સનો ઘમંડ તૂટતો નથી અને તેઓ આવી બડાઈ હાંકી રહ્યા છે કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે પાકિસ્તાનને હરાવી શકે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. દરમિયાન વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું છે કે આ કરારમાં અમારી ભૂમિકા મધ્યસ્થીની ભૂમિકાથી વધુ કંઈ નથી. વિશ્વ બેંક આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે અને હસ્તક્ષેપ કરશે કે કેમ તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ તે બધી બકવાસ છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત મધ્યસ્થીની જ છે અને આથી વધુ તેઓ કંઈ જ કરવાના નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને ઘણી જગ્યાએ ઈંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ અંગે ભારતીય તેલ કંપનીઝે લોકોને ખાતરી આપી છે કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ LPGનો પૂરતો સ્ટોક છે. અત્યારે ડરવાની અને ખરીદી કરવાની કોઈ જ જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે અલગ અલગ નિવેદનોથી આ પ્રકારની માહિતી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ તમામ આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેમને કહ્યું કે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. JP નડ્ડાએ બેઠકમાં કહ્યું કે તમામ આરોગ્ય સંભાળ કર્મચારીઓએ તેમની રજા રદ કરીને કામ પર પાછા ફરવું જોઈએ. આ બેઠકમાં તમામ ફાર્મા કંપનીઝના CEO અને CMD હાજર રહ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.